ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાવા પીને મજાની લાઈફ. વાગ્યા છે 10:30 ને ભાઈ આજે આપણે યુટ્યુબમાં આપણી રીલ મૂકી છે બુગાટી ટ્રેન્ડવાળી. તમે ન જોઈ હોય તો જોઈ લેજો. જોરદાર રીલ બનાવી છે આપણી. રાજેશ ગલાણી બ્લોગમાં જઈને આપણી રીલ જોઈ નાખજો. ચાલો જઈએ છીએ. એક મિત્રને થોડુંક રૂમનું કંઈક સામાન ચડાવવાનો છે તો ચડાવવા માટે જઈએ છીએ. જોડાઈ રહેજો મારી સાથે. બાકી તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. ચાલો વિરલભાઈ વાટે ઊભા છે. ચાલો વિરલભાઈ જવા દો. હાલો. હે કોણ આજે નવરો થયો તો મને? હું બહાર હતો. કપૂરિયાભાઈ જાય છે ભાઈ. આપણે કાલ સાંજે આ BMW નો આટો માર્યો હતો. જોઈએ છે તમને વિડીયોમાં. કાલના જોવા મળી છે. ચાલો હવે જઈએ છીએ દીપુ કાકાની ઘર બાજુ. એનો સામાન ચડાવવાનો છે થોડોક. વાતાવરણ ભાઈ ઘડીક વરસાદ આવી જાય છે. જરા કેવો વરસાદ આવી ગયો છે, પાછો વયો ગયો. એટલે ક્યાંય તમે જઈ શકો નહીં. આ પહેલાં જેવું ચાલુ કરી દીધું કા. અને એક ધારો આવતો હોય તો આપણે ખબર પડે રેનકોટ ભેગો કરવાની. હવે ઘડીક તડકો આવશે ને ઘડીક આવું થાય. એટલે તમારું નક્કી નહીં ભાઈ. ભાઈ 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 હા, એ ડબલ બ્રેક વાળી ગાડી હતી. એ ઊભી જ રીતે આપણી ન ઊભી રહી. ચાલો ભાઈ, મસ્ત વાતાવરણ જોયું છે, ખતરનાક. વરસાદ આવી જાય. હા આજ તો એવું લાગે છે. રજા બગાડશે કે નહીં વિરલભાઈ? અરે એની વાત જાવ જો પછી યાર હા દીપુ કાકાનો સામાન ચડી જાય એટલે પતે. પછી ઉપાડીને નકર પાછું બાકી રહે. કપૂરિયાભાઈ જાય રમરમાટી. જો ચાલો તો ભાઈ આપણે દીપુ કાકાને અહીંયા એક ટેબલ ચડાવવાનું હતું. એના વાઈફ ફેશન ડિઝાઇનિંગનું કરે છે તો ત્યાં કપડાની ઇસ્ત્રી મારવા માટેનું ટેબલ હતું ને બીજા ત્રીજા માળે ચડાવવાનું હતું. એ દોરીથી બાંધીને ચડાવી દીધું હતું. બાકી ત્યાંનું આપણે શૂટ લીધું નથી. અને વાગ્યા છે 1. ચાલો થોડુંક જમી લઈએ. ભૂખ લાગી છે. સવારે આપણે 9:30 જમીન ગયા હતા. કડકડિયા ખાધા હતા. કડકડિયા બોલે તો રોટલીના પટકા આવે ને એને મસ્ત મજાના બનાવ્યા હોય. અને અત્યારે ભાઈ બપોરે જમવામાં છે ભાઈ મસ્ત ભાઈ. હા, મગની દાળનું શાક છે ભાઈ, પ્રોટીન વાળું. કેટલું ગરમ લાગ્યું એલા. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. એટલું બધું કેમ આ ગરમ છે? તાવી છો ચોટી ગયું યાર હાથમાં. જો કેમ એટલું બધું આ ગરમ છે એલા. આ એમણે આને રાખીને ઉકાળ્યો. હાલે તું એટલે તને નો દાજે લે. એટલે નીચે રાખ, રાખ 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 અહીંયા રાખ, અહીંયા રાખ ને ત્યાં ને પકડી દે પકડી દે પકડી દે. હાર નોટંકી. ભાઈ મગનું શાક છે બસ એટલું જ તે. સાથે છે દાળ ભાત. ચકાજામ દાળ છે ભાઈ, દાણા નાખેલી હો. ગુજરાતીની ત્યાં દાળમાં ભાઈ દાણા હોય ને હોય ને સિંગદાણા. સિંગદાણા વગરની દાળ મજા આવે નહીં. શું કેવું નીવા? નીવા નથી ભાવતા દાણા? કા નીવા નથી ભાવતા દાણા તને? સેવડામાં નથી નાખવા દેતી. બોલ નીવા, સેવડામાં દાણા નાખવા નથી દેતી નીવા. બોલો ચાલો ભાઈ રોટલી આપી ગયો. ચાલો ભાઈ ભૂખ લાગી છે, જમી લઈએ. આ રીતનું છે કાંઈક. કિયાનભાઈ ગયા છે સ્કૂલે. એને બપોરની સ્કૂલ છે, નીવાબેનને સવારની છે, એટલા માટે. ચાલો જમી લઈએ. 5 hours later. ચાલો ભાઈ આજે ક્યાંય આપણે ગયા નથી. આવડાવડા દેવાંગભાઈની ઓફિસે ગયા હતા થોડીક વાર, કલાક જેટલું. પછી ત્યાંથી આપણે આવતા રહ્યા છીએ. ત્યારના આપણે તો ઘરે બેઠા છીએ ફર્સ્ટ ક્લાસ. 2-3 રીલું બનાવી આજની. અને કાલની તમને અમારી બુગાટીવાળી રીલ કેવી લાગી ન જોઈ હોય તો અમારી ચેનલ રાજેશ ગલાણીમાં જઈને અમારી શોર્ટ્સ કેવી કહેવાય છે, શોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં જઈને તમે એ ચેક કરી શકો છો. રીલ જોઈ લેજો અમારી. શોર્ટ્સ મતલબ યુટ્યુબમાં આવશે. ચાલો જોઈએ શું બને છે આજે. તો ફાઇનલી અળવીના પાન છે એટલે પાતરા બની રહ્યા હોય એવું લાગે છે. તમારું કેટલું ધ્યાન રાખો. યા બ્રો. ખાવાનું મન થયું તમે તરત બનાવી દીધું. તું તો શોધ ને એલા ભાઈ. તમે એમ કહો મને કઈ ખવડાવતી નથી. પાવડર છોટાડ ને થોડોક એટલે વધારે મજા આવે. કેટલું ધ્યાન રાખું છું. ચાલો ભાઈ પાતરા બની રહ્યા છે.
પણ આપણે અત્યારે નથી ખાવા, કાલે સવારે ખાવા છે. મને એ અત્યારે ન મજા આવે, ગરમા ગરમ ફ્લાક ઠરી જાય ને પછી મજા આવે. એટલે જ અત્યારે બનાવ્યા. એવું છે? તો અત્યારનું શું છે? અત્યારે રજા. રજા છે? ચાલો ભાઈ, આજનું જમવાનું રજા છે ભાઈ, હુકમ આવી ગયો છે એટલે આજનું જમવાનું છે નહીં. છે હો, બંધ છે પણ વાર લાગશે થોડી. વાગ્યા છે 7:30. પાતરા વાતરા થોડાક મસાલો લગાવીને પેક થઈ જાય ને એટલે લગભગ તો અત્યારે પાતરાનું શાક પણ બની જાય તો બની જાય, નોય બને નક્કી ન હોય કાંઈ, એમ તો વાર લાગે એટલે નહીં બને. બાકી ચાલો ટીવીમાં બ્લોગ જોઈએ છીએ ભારતી સિંહના. ઊંઘ આવે છે એક આજે આપણે સુતા નથી, રજા હતી ને તોય તે બપોર વિચારે. ચાલો ઓ ભાઈ, આપણે જમવા બેસી ગયા છે ને આજે આપણે બનાવ્યો છે ઘરે ગુલાબ ચટ્ટો. ગુલાબ ચટ્ટો તમને આગળ આપણા વિડીયો કદાચ તમે જોતા હશો પહેલેથી તો તમને ખબર હશે ગુલાબ ચટ્ટો કોને કહેવાય. જો આ છે ગુલાબ ચટ્ટો. જામનગરવાળા ભાઈ અને ગુલાબ ચટ્ટો કહે છે, બીજા જિલ્લાવાળા બધા અલગ અલગ કહેતા હોય. આ છે રોટલીનું શાક, કાંદા ટમેટાનો વઘાર હોય, રોટલી હોય ને છાશ હોય, જીરું મરચું મીઠું મસાલું બધું નાખી દીધું હોય આમાં, સાથે હોય કાંદા અને છાશ. કાંઈ ન મળે ને ત્યારે આ મજા જ આવ્યા કરે. કાજુ કરીનું શાક, બાજુ કરીનું શાક, બધાય શાક આની સામે પાછા પડે મિત્રો. બાકી ચાલો ગુલાબ ચટ્ટો જમી લઈએ. અને તમારા જિલ્લામાં કે તમારા રાજ્યમાં કે તમારા દેશમાં શું કહે છે આ આઈટમને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. આજે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. અને તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.